જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઐતિહાસિક રીતે નબળો પડતો ભારતનો રૂપિયો, $1ની કિંમત 90 રૂપિયાને પાર. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન મળી આવતા લાખો મૃતકોના નામ. યાદીમાંથી લાખો નામો નીકળી જશે. જામનગરના ગોરધન પર નજીક 100 વીઘા સરકારી જમીન પરથી દબાણો હટાવતું વહીવટીતંત્ર. વિગતો આપતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જૈનબબેન ખફી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. સમર્પણ સર્કલ પર ફ્લાયઓવર બનાવવા માટે સ્થળ વિઝિટ કરતા કમિશનર દિનેશ મોદી. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજરોજ શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 90.14ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો. આ સતત ત્રીજા દિવસે રૂપિયો નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. ચલણ બજારના નિષ્ણાંતોના મતે વિદેશી પોર્ટફોલિયો રોકાણના ભારે પ્રવાહ, ભારત અમેરિકા વેપાર સોદાને લગતી અનિશ્ચિતતા અને મુખ્ય તકનીકી સ્તરોથી નીચે સરકવા સહિતના અનેક પરિબળો દ્વારા રૂપિયા પર દબાણ આવી રહ્યું છે. 2025માં અત્યાર સુધીમાં રૂપિયો 5.16% નબળો પડ્યો છે. 1 જાન્યુઆરીએ ડોલર સામે રૂપિયો 85.70 હતો અને હવે 90.05 પર પહોંચી ગયો છે. રૂપિયાના ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે આયાત વધુ મોંઘી બનશે. વધુમાં વિદેશમાં મુસાફરી અને અભ્યાસ પણ વધુ મોંઘો થયો છે. જ્યારે ડોલર સામે રૂપિયો 50 હતો ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ 50 રૂપિયામાં $1 મેળવી શકતા હતા. હવે વિદ્યાર્થીઓએ $1 માટે 90.05 રૂપિયા ચૂકવવા પડશે. આનાથી ફીથી લઈને વિદ્યાર્થીઓ માટે રહેવા, ખાવા પીવા અને અન્ય ખર્ચાઓ સુધીની દરેક વસ્તુઓ ખર્ચ વધશે. ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા જે રીતે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે સરની કામગીરી ચાલી રહી છે, તેમાં રાજ્યની મતદાર યાદીમાં અનેક વિસંવાદિતા બહાર આવી રહી છે અને તેમાં હવે ચૂંટણી પંચ માટે વધુ કવાયત જરૂરી બની છે અને લાખો એન્ટ્રીઓ સુધારવાની જરૂર રહેશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ મતદાર યાદીમાં હજુ 16 લાખ નામ એવા છે જે મતદારોનું નિધન થયું છે. ચૂંટણી પંચ આ અંગે સઘન ચેકિંગ કરી બાદમાં તે નામો દૂર કરશે. અત્યાર સુધીમાં 4.4 લાખ મતદારો તેમના નોંધાયેલા સરનામામાં મળ્યા નથી. 3 લાખ કાયમી રીતે અન્યત્ર વસી ગયા છે, જ્યારે 2.82 લાખ નામો બેવડાયા છે અને 16 લાખ જેટલા નામ એવા છે જે મતદારોના મૃત્યુ થયા છે પણ હજુ તેઓ મતદાર યાદીમાં જીવંત છે. જે અંગે હવે સઘન તપાસ અને તેમાં ખરેખર મૃત્યુ પામ્યા છે તે નિશ્ચિત થયા બાદ આ નામો દૂર કરાશે. આ કામગીરી તારીખ 11 સુધી ચાલુ રહેશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પીજીવીસીએલ સલામતી સપ્તાહની ઉજવણી, ગોરધન પરમાં મેગા ડિમોલિશન અને કોંગ્રેસમાંથી જૈનબબેનનું રાજીનામું. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ.
જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને એલઈડી નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ, એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર પીજીવીસીએલની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય પીજીવીસીએલ જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 બીએચકે લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર PGVCL વર્તુળ કચેરી દ્વારા સલામતી સપ્તાહની તારીખ 8/12/2025 થી તારીખ 13/12/2025 સુધી ઉજવણી કરવામાં આવનાર છે. આ સલામતી સપ્તાહ ઉજવણીના અનુસંધાને દરેક વિભાગીય કચેરીમાં અકસ્માત નિવારવા માટે નમૂનારૂપ મોકડ્રીલ લાઇન સ્ટાફ અને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવશે. તેમજ વિવિધ અકસ્માતની ચર્ચા, સલામતી અંગેના સૂત્રો અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ અકસ્માત નિવારણ માટે 2 ફીડરો ઉપર પરીક્ષણ એટલે કે સર્વે કરીને જરૂરી સમારકામ કરાવવું. આ ઉપરાંત તમામ કચેરીના વડા સહિત ઇજનેરોની હાજરીમાં વીજ સલામતીની પ્રતિજ્ઞા તેમજ સલામતી સાધનો અંગેની ચકાસણી આ સલામતી સપ્તાહ દરમિયાન કરવામાં આવશે. તેમજ શાળાઓના વિદ્યાર્થીઓમાં વીજ સલામતી માટેની જાગૃતિ આવે તે માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, ડિબેટ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વીજ સલામતીની જાગૃતિ અર્થે વીજ સલામતી રેલીનું પણ આ વીજ સપ્તાહ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દરમિયાન આમ જનતાને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત લાઇન સ્ટાફને વીજ સલામતી અંગેનું પરફેક્ટ માર્ગદર્શન મળી રહે તે માટે એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વીજ સપ્તાહ સલામતીની ઉજવણી જામનગર PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઈ રહી છે. જામનગર ખંભાળિયા રોડ પર ગોરધનપર ગામ નજીક છેલ્લા ઘણા સમયથી મોટી સરકારી જમીન પર મોટા દબાણો ખડકાઈ ગયેલા હતા. આજે બુધવારે સવારે જિલ્લાના તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને આ મોટી જમીન પરથી દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ગોરધનપર ગામ નજીકની આશરે 100 વીઘા જમીન પર દબાણો ખડકાઈ ગયા હતા. આ જમીનનો સર્વે નંબર 103 હોવાનું જાહેર થયું છે. જિલ્લા વહીવટી તંત્ર ઉપરાંત ગ્રામ્ય મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. આ તકે JCB મશીનો અને ડમ્પર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં 27 અધિકારીઓ અને 120 સુરક્ષાકર્મીઓ હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે છેલ્લા 10-12 વર્ષથી આ વિશાળ સરકારી જમીન પર આશરે 120 જેટલા દબાણો ખડકાયેલા હતા. આગામી દિવસોમાં આ દબાણકારો વિરુદ્ધ જુદા જુદા પ્રકારના ગુનાઓ દાખલ થશે એવું પણ જાણવા મળી રહ્યું છે. આ ડિમોલિશનને લઈને જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકાના આજે ગ્રામ્ય વિસ્તારના ગોરધનપર ગામે સરકારી જમીન ઉપર એક દબાણ હટાવ ઝુંબેશનો એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં અંદાજે 16 એકર જમીન ઉપરથી જેની બજાર કિંમત અંદાજે 100 કરોડ રૂપિયાથી ઉપર થાય છે, જેની ચંદ્રિક કિંમત અંદાજે 5 કરોડ ઉપર થાય છે, એમાં દબાણ હટાવવાની એક ઝુંબેશ કરવામાં આવી અને દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી મામલતદારશ્રી દ્વારા તમામ સરકારી મશીનરીનો સામનો સાથે લઈ અને હટાવવામાં આવેલું છે અને કામગીરી પૂર્ણ કરી અને કબજો સરકાર પક્ષે સંભાળી લેવામાં આવેલ છે. ઘણા સમયથી બાંધકામો હતા અને રહેણાંકના અને વાણિજ્યના બાંધકામો પણ હતા, જેને દૂર કરી દેવામાં આવેલા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને કારણે રાજકીય માહોલ ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે. આજે સવારે વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. આજે સવારે રાજીનામા આપવાની વાત કરવા માટે જેનબબેને એક પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું તેવી જાહેરાત કરી હતી. રાજીનામા અંગેની વધુ વિગતો જાણવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કોર્પોરેટર જેનબબેન ખફીની 1-to-1 મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જેનબબેને જણાવ્યું હતું કે હું છેલ્લા 20 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વફાદારીપૂર્વક જોડાયેલી છું, પરંતુ જામનગર શહેર કોંગ્રેસ પક્ષમાં હાલમાં અંદરોઅંદરની લડાઈઓ, હુસાતુસી તેમજ હજુરીનું મહત્વ વધતું જાય છે. તેમજ પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વધુમાં જેનબબેને જણાવ્યું હતું કે જામનગર શહેરમાં કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પક્ષમાં સક્રિયપણાથી કાર્ય કરવું હવે શક્ય નથી, જેથી આ કઠોર પરંતુ જરૂરી નિર્ણય લઈ રહી છું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી રાજીનામાનો પત્ર શહેર કોંગ્રેસ અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે, તેમ જેનબબેન ખફીએ જણાવ્યું હતું. આજની મુલાકાતમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 12માંથી જ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની છું. કયા પક્ષમાંથી લડું એ અત્યારે કહી શકું તેમ નથી, પરંતુ GTPL જામનગર ન્યૂઝના વિશ્લેષણમાં એવું જોવા મળ્યું છે કે જેનબબેન આવતા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે તેવા ચક્રો અત્યારથી જ ગતિમાન થયા છે. આવતા દિવસોમાં કોંગ્રેસમાંથી હજુ પણ 2-4 કોર્પોરેટર રાજીનામા આપીને આમ આદમી
આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેનો મતલબ એમ થાય છે કે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારી રીતે સક્રિય થવાની તૈયારી કરી રહી છે. અંદરની વાત જોઈએ તો શહેર કોંગ્રેસ સંગઠનમાં ખૂબ જ નબળું છે. મહાનગરપાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં પણ કોંગ્રેસ તદ્દન નિષ્ફળ ગયું છે. જામનગરમાં 4-5 લોકોથી આખી કોંગ્રેસ ચાલે છે. છેલ્લા 30 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં સત્તાથી કોંગ્રેસ દૂર છે, છતાં પણ તેઓ પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેને કારણે કોંગ્રેસ પક્ષને મતદારો મત આપતા નથી. આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ મતદારોમાં કોઈ મોટો પ્રભાવ પાડે તેવા અણસાર દેખાતા નથી. કોંગ્રેસમાં સારા અને ટેલેન્ટેડ લોકોની નોંધ લેવાતી નથી, જેને કારણે તેઓ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ જાય છે. આ બધું છેલ્લા 2-3 દાયકાથી ચાલ્યું આવે છે, છતાં પણ કોંગ્રેસના મોવડી મંડળના પેટનું પાણી પણ હલતું નથી. કોંગ્રેસ દિવસે ને દિવસે નબળી પડતી જાય છે, જેને કારણે જામનગર સહિત રાજ્યોમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને લોકો જોઈ રહ્યા છે. આજે સવારે GTPL જામનગર ન્યૂઝે કોર્પોરેટર જેનબબેન ખફીની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના કોર્પોરેટર અને ખાસ કરીને એડવોકેટ વ્યવસાયે એવા જેનબબેન ખફીની ઓફિસ આવ્યા છે. હમણાં જ એને થોડી વાર પહેલાં જ એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને આજ સવારે અમને લોકોને આમંત્રિત કર્યા હતા કે ભાઈ આજે અમારે તમને કંઈક વાત કરવી છે. વાતની અંદર એવું છે કે એમને રાષ્ટ્રીય કોંગ્રેસ ના સભ્યપદેથી એમને રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસના કોર્પોરેટર છે. ઇલેક્શન નજીકમાં આવી રહ્યું છે, કઈ ટાઈપનું પાર્ટી લેવલે મંદોક થયું છે, શું વાત બની છે, તો આપણે જાણવાનો આપણે પ્રયત્ન કરશું જેનબબેન પાસે. જેનબબેન, કઈ રીતની આ બધી વાત બની કે તમારે રાજીનામું આપવા સુધીની વાત બની ગઈ? ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પક્ષમાં જે અંદરોઅંદરની લડાઈઓ અત્યારે જે ચાલી રહી છે, જેમાં ગ્રુપ પડવા લાગેલા છે. હું કોંગ્રેસ પક્ષ સાથે હંમેશા જોડાયેલી છું, હું ક્યારેય કોઈ ગ્રુપમાં પડવા નથી માંગતી અને આવી જ વાત મેં પ્રદેશમાં પણ ઘણી વખત કરેલી, પણ પ્રદેશ લેવલે એટલું કોઈ મહત્વ ન આપી અને અત્યારે આ જે ગ્રુપિઝમ એટલું વધતું જાય છે કે હવે એવું થઈ ગયું છે કે અમુક ગ્રુપ જે કહે એ પ્રમાણે પાર્ટી ચાલી રહી છે. હું કોઈ વ્યક્તિના કહેવામાં રહી અને કામ કરું એ મારી ઓલી નથી કે ભાઈ હું કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ હું પક્ષ સાથે જોડાયેલી છું. હા, પક્ષે જ્યારે જે પણ સૂચના આપેલી એ આજ દિવસ સુધી મેં તમામ સૂચનાઓ તમામ કાર્યો મારા વફાદારીપૂર્વક નિભાવ્યા, પરંતુ જી હુજુરી હું નથી કરતી, જે એનો મને પણ અન્યાય થાય છે અને એવું તો કોંગ્રેસ પક્ષમાં ઘણા લોકોને અન્યાય થાય છે. એના લીધે અત્યારે મારે આ નિર્ણય લેવો પડેલો. ગુજરાતમાં રાહુલ ગાંધીજીએ અધિવેશન કરેલું હતું ત્યારે અમને અને લોકોને પણ ઘણી બધી આશાઓ જાગેલી હતી કે હવે બની શકે કે જે કોંગ્રેસ પક્ષમાં હુસાતુસી, જી હુજુરી અને જે મળતિયા વેળા છે એ બંધ થશે, પરંતુ જામનગરમાં તમે ને હું સૌ જાણીએ છીએ કે એનું પણ કોઈ પરિણામ આવેલું નહીં, જેથી કરીને હવે ના છૂટકે મારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવું. ખાસ કરીને તમે જે જૂથવાદની વાત કરો તો કોના નેતૃત્વ હેઠળ કેટલા જૂથવાદ? હું નામ કોઈના લેવામાં નથી માનતી, કેમ કે નામ જો હવે છાસ લેવા જાય દોણી હંતાળવી. હવે તમે માર્કેટમાંથી નીકળી ગયા છો, એટલે કે કોંગ્રેસ પક્ષમાં નીકળી ગયા છો, તો હવે શેની તમારે શરમ શેની? ના, શરમ કોઈ વસ્તુની હોય જ ન શકે. શરમ જેવું કાર્ય કોઈ છે નહીં અને આ એક પાર્ટી છે, રાજકારણ છે. રાજકારણમાં કોઈ વ્યક્તિ સાથે વાંધો ના હોય. પદ માટે ઘણી લડાઈઓ થતી હોય, પણ પદ માટે પણ મેં કોઈ દિવસ લડાઈ નથી કરેલી. જ્યારે પણ પાર્ટીએ જે નિર્ણય લીધો, નહીંતર હું કહી શકું કે ભાઈ વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 1 કે જે પેનલ સહિત ચૂંટાયેલા વોર્ડ છે, તેમાંથી આજ દિવસ સુધી કોઈને પણ એવો પદ નથી આપેલો, છતાં પણ પાર્ટીએ જે હુકમ આપેલો એ અમે સરાખો ઉપર રાખેલો. અને હંમેશા જ્યારે પણ એવી કોઈ વાત આવતી તો અમે હા લડાઈમાં બધાય સાથે આવતા, પણ છેલ્લે જ્યારે પાર્ટી જે ડિક્લેર કરતી એમાં અમે સૌ સાથે જોડાઈ જતા. બાકી વ્યક્તિ સાથેની વાત નથી. વ્યક્તિનું અત્યારે પાર્ટી કોઈ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમ કે હું એમ કહી શકું કે ભાઈ અંદરોઅંદરની લડાઈના લીધે પક્ષે જે નિર્ણય લીધો કે જે વોર્ડ નંબર 12ના 2 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો એનાથી પક્ષને શું ફાયદો છે ને શું નુકસાન છે એ પક્ષે વિચારવું પડવાનું હતું, પણ પક્ષે એવું નથી વિચારેલું. એના ઉપરથી એમ તારણ કાઢી શકીએ કે વ્યક્તિગત લડાઈને મહત્વ આપી દીધું અને પક્ષે પોતાના ફાયદાને નુકસાનને ન વિચાર્યું. આટલા સમય સુધી મૌન રહ્યા, હવે ચૂંટણી નજીકમાં છે અને તમે આ ખેલ પાડ્યો છે. આ ખેલ ન કહેવાય, આ મારી એક વફાદારી કહેવાય. કેમ કે મારા ને મારા પરિવારના સિદ્ધાંતો એવા છે કે આપણે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહીએ. આજ દિવસ સુધી હું કોંગ્રેસ પક્ષમાં હતી, જ્યાર સુધી મેં રાજીનામું નથી આપ્યું એની છેલ્લી ઘડી સુધી મેં કોંગ્રેસ પક્ષ સાથે વફાદારીપૂર્વક મેં કામ કરેલું. હવે કોંગ્રેસ પક્ષ સાથે હું કામ નથી કરી શકવાની. હવે મારો પોતાનો નિર્ણય અલગથી લેવાનો છે. તો હું કોંગ્રેસ પક્ષને એ રીતે અંધારામાં રાખીને હું જેમ કહીએ કે ભાઈ એને ગદ્દારી કરવી એ મારામાં ના આવે. એટલે મારે
આવનારા દિવસોમાં જે મારે ઇલેક્શન ફરી લડવાનું જ છે, તો મારી પ્રજા જે મતદારો છે, મારો સમાજ અને લોકોને અમે જાણ કરીને કે ભાઈ અત્યારે અમે કોંગ્રેસ પક્ષમાં નથી, એના માટે થઈને મારે આ ડિક્લેર કરવું પડ્યું, જે મારા સિદ્ધાંતોમાં છે. ખાસ કરીને બેન છેલ્લે તમે એક ફ્લાય ઓવરની એક વાત લઈને નીકળ્યા હતા અને સાથે એ લોકો નો રહ્યા એટલે પણ આ વાત બની છે. ફ્લાયઓવરની વાત તો એવી હતી કે પ્રજા માટે આપ સૌ જાણો જ છો કે ખાલી જામનગર, ખાલી મારો વોર્ડ નહીં પણ આખા જામનગરમાં હું અને મારા બીજા પણ એક કોંગ્રેસ પક્ષમાં જ મહિલા દબંગ કહેવાય એવા તમે સૌએ અમને નામ આપેલું છે, દબંગ લેડી આવા કાર્ય કરતા જ હોઈએ છીએ. એટલે એ નવું નથી, પરંતુ તમે એ પણ આની સાથે સાથે જોડી દો કે જેમ મેં વાત કરી કે પક્ષે પોતાનો ફાયદો 12 નંબરમાં ન જોયો, એમ પક્ષે ક્યારેય પણ જે આ લેડીઓ કે જે લેડીઝને મહત્ત્વ આપી અને પાર્ટી પોતે ફાયદો લઈ શકતી હતી એ પણ ન લીધો, એટલે પણ કદાચ આ કડવા ગુટ હવે પાર્ટીને. ખાસ કરીને વિરોધ પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષના નેતા અને જે એની આજુબાજુમાં જે લોકો છે તો એની પણ ધારો કે નાના મોટા નિર્ણય લેતા હોય અથવા તો એ લોકો બંધ બાયણે બધી વાત કરતા હોય, એ પણ તમને ન ગમતો એવી વાત પણ બની શકે. હું કોઈ વ્યક્તિની ગમા અણગમાની વાત જ નહીં કરી શકું, કેમ કે એ એમનો પોતાનો પર્સનલ નિર્ણય છે. જો એ સારું કાર્ય કરે છે કે પણ અમુક વસ્તુ ધ્યાન બહાર તમને અંધારામાં રાખીને કોઈ નિર્ણય લેતા તમારા ખાતે માંડતા હોય. હા, એવું બની શકે કે ક્યાંય કોઈ કામ થયું હોય ને એનો મારા નામથી કોઈ વસ્તુ થઈ હોય ને જેની મને જાણ ન હોય અને મારી છબીને છાંટા ઉડતા હોય તો એ તો મને ન જ ગમે. તો આવતા દિવસનું ભવિષ્ય શું? ધારો કે તમે કહો ચૂંટણી તો લડવી જ છે, તો કઈ પાર્ટી તમે એમાં પસંદ કરશો? મારો સમાજ, મારા મતદારો અને અમે બધાને જે સાથે રાખીને જે બધાનો નિર્ણય હશે એ જ મને સ્વીકાર. મને એવું લાગે વિકલ્પની તરીકે ભારતીય જનતા પાર્ટી તમે પસંદ ન કરો પણ આમ આદમી પાર્ટી તો પસંદ કરો. મારી પ્રજા જે મતદારો છે કે જેમને અમને આટલા ગુજરાતમાં હાઈએસ્ટ વોટથી હું દર વખતે ચૂંટાતી આવું છું, એ પ્રજા જે નિર્ણય લેશે એ મને સર્વમાન્ય. નહીં પણ આમાં બનશે એવું કે જેની સાથે તમે ભેગા રહીને ચૂંટણી લડ્યા છો, હવે આવતા દિવસોમાં તમારી સામે રહીને ચૂંટણી લડવાની વાત આવી ગઈ. કંઈ વાંધો નહીં, રાજકીય દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે, અપક્ષમાં પણ ચૂંટણી લડવાનો અધિકાર છે. જે પણ હશે એ બધી તૈયારીથી જ મેં આ કાર્ય કરેલું છે. ધારો કે આ લોકો હમણાં પત્ર જશે, ખાસ કરીને તમે તો શહેર કોંગ્રેસના પ્રમુખને પત્ર લખ્યો, હવે ફરી પાછી વિનંતી આવશે કે બેન તમે પાછી જે કાંઈ વાત છે ઘીનેઠામાં ઘી પડી જશે તો પાછી વાત એ નહીં રહેશે. તમે આમાં બાબતે અડગ રહેવાના છે કે પાછા ફરી જશો આ રીતે પાછી એક કોન્ફરન્સ બોલાવ કે હું પાછી કોંગ્રેસમાં ભળી ગઈ? જો શક્યતા બધી રહે, એવું નથી કે કોઈ શક્યતાના દરવાજા બંધ થાય, પણ આ નિર્ણય છે એ મેં સોચી સમજી મારા સમાજના. એનો મતલબ કે સમજાવ આવશે તમે સમજી જશો, એનો મતલબ આ થાય છે? ના થાય, કેમ કે હું અડગ છું ને મેં આ નિર્ણય એવું નથી કે મેં પોતે લઈ લીધો છે. જે વોર્ડમાંથી હું ચૂંટાઉં છું ત્યાંના આગેવાનો, ત્યાંના સમાજના લોકોને રજામંદી લઈને મેં આ નિર્ણય લીધો છે, એટલે ફરવાની તો કોઈ વાત. ખાસ કરીને તમે તો 2 વખત કોર્પોરેટ તરીકે ચૂંટાણા છો, ખાસ કરીને છેલ્લે તમે જ્યારે 5 વર્ષ દરમિયાન તમારી કામગીરી શું છે? ખાસ કરીને મહાનગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ કઈ ટાઈપનું લાગ્યું અને શું એને કઈ પ્રજાલક્ષી કોઈ નિર્ણય કર્યા હતા આ 5 વર્ષ દરમિયાન? વિરોધ પક્ષમાં હોઈએ એટલે શાસક પક્ષ છે એ વિરોધ પક્ષ જે વોર્ડમાં ચૂંટાયેલા હોય ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરતા નથી પણ કરાવવા પડે છે, પણ કરાવવા માટે અમે અમારા પૂરા પ્રયત્નો હંમેશા કરેલા છે અને અમારાથી જેટલા થયા એટલા જે અમારી પબ્લિકને સંતોષ છે, અમને જે પબ્લિકે ચૂંટાવ્યા છે એને સંતોષ છે એવા કાર્યો તો અમે કરી જ લીધા છે. ખાસ કરીને તમે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી છે તો એમાં કોઈ સફળતા મળી છે તમને? વિરોધ પક્ષમાં એવી સફળતા મળી છે કે વિરોધ પક્ષના નેતાનું પદ ભલે ન મળ્યું હોય પણ લોકોના દિલમાં વિરોધ પક્ષના નેતા કરતાં પણ ઊંચું પદ મળ્યું છે. તમે જોયું કે આ જનકબેન ખફી હતા, ખાસ કરીને વોર્ડ નંબર 12ના દોડતા કાર્યકર્તા છે અને જે પ્રમાણે લોકોની વાત હોય છે એ વાત લઈને નીકળી પડે એવા કોર્પોરેટર છે. હવે નાની મોટી વાત આવી હતી કોંગ્રેસમાંથી એટલે એને રાજીનામું આપ્યું છે. હવે જોઈએ આવતા દિવસોમાં, ખાસ કરીને આવતા દિવસો એટલે કે 2-4-6 મહિનામાં ચૂંટણી છે. જો લેટ થશે તો લગભગ એપ્રિલ મેમાં ચૂંટણી થશે અને વહેલી થશે એટલે કે સમયાંતરે થશે તો લગભગ ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ જશે. તો આવતા દિવસોમાં કયા પક્ષમાં બેન ભળે છે અથવા તો પાછા કોંગ્રેસમાં જ ભળે છે એ જોવાનું રહેશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફ્લાયઓવર નિર્માણ માટે સ્થળ મુલાકાત અને જીજી હોસ્પિટલના વિકલાંગ કર્મચારીઓની હાલાકી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક હલાર હાઉસની બાજુમાં સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન.
અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા, ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, આરઓ, પીઓપી, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન, 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000માં તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક, હાલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે, જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 78 78 36 46 46. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ. હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93 777 099 79. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક
વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ફ્લાયઓવરની કામગીરીમાંથી ફ્રી થયેલી જામનગર મહાનગરપાલિકાએ હવે અન્ય એક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરના સમર્પણ હોસ્પિટલ વિસ્તારમાં આવેલા સર્કલ પર ફ્લાયઓવર બનાવવા માટે આજે બુધવારે સવારે કમિશનર દિનેશ મોદી સહિતના અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે ઘણા સમય અગાઉ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ કામ અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. આજે બુધવારે સવારે કમિશનર સહિતના અધિકારીઓએ આ વિસ્તારના નકશાઓ સાથે રાખીને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી અને સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ભારત સહિત વિશ્વભરમાં આજે 3 ડિસેમ્બરનો દિવસ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ સમાજની અંદર ઘણા બધા વિકલાંગો વિવિધ પ્રકારની તકલીફોનો સામનો કરતા હોય છે. ઉદાહરણ તરીકે જામનગરની જીજી હોસ્પિટલમાં કેસબારીમાં ફરજ બજાવતા 13 વિકલાંગો દિવસ રાત કામગીરી કરતા હોવા છતાં માત્ર 5 થી 9 હજાર જ પગાર ચૂકવવામાં આવતો હોવાથી આ વિકલાંગો માટે ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં દૈનિક સૌરાષ્ટ્રભરમાંથી સારવાર માટે આવતા 3000થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે, જે તમામ દર્દીઓના કેસબારીએ કાઢવામાં આવે છે, જેના માત્ર ₹5 લેવામાં આવે છે. દર્દીઓના કેસ કાઢવાની કામગીરી કરનાર 13 કર્મચારીઓ છે, તે તમામ વિકલાંગ છે. વિકલાંગ કર્મચારીઓ કોરોના સહિતના ભયાનક રોગચાળા દરમિયાન પણ પોતાની કામગીરી 24 કલાક નિષ્ઠાથી નિભાવી હતી અને આજની તારીખે પણ આ તમામ વિકલાંગ કર્મચારીઓ પોતાની ફરજો સારી રીતે નિભાવી રહ્યા છે. પરંતુ હાલ આ કામગીરી કરતા વિકલાંગોની હાલત કફોડી બની રહી છે, ત્યારે તેમનું કોઈ સાંભળવાવાળું નથી. હાલ કામગીરી કરતા વિકલાંગોમાં મહિલાઓ પણ છે. તેઓનો પગાર માત્ર 6250થી લઈને એકાદા 2 કર્મચારીઓનો માત્ર 9000 પગાર છે. આટલી મોંઘવારીમાં માત્ર 4 આંકડાના પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બને તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ વિકલાંગોને અન્ય સેક્ટરોમાં નોકરી મળતી ન હોય અને મળે તો કામ કરવું મુશ્કેલ બનતું હોવાથી હાલ તેઓ પણ નોકરી કરવા માટે મજબૂર બન્યા છે. જો કેસબારીમાં કામગીરી કરતા કર્મચારીઓને પૂરતો પગાર મળે તો સાચા અર્થમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી એમ કહી શકાય. પરંતુ આ વિકલાંગ કર્મચારીઓના પગાર વધારા બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જો આ કર્મચારીઓના પગાર 5 આંકડામાં કરવામાં આવે તો તેઓ પણ સન્માનભેર જીવી શકે. વર્ષ 2008થી કેસબારીનો કોન્ટ્રાક્ટ જામનગરની અંધજન સંસ્થા પાસે છે, ત્યારે
કેસના મળતા રૂપિયામાંથી સંચાલન કરવાનું હોય છે, જે કેસના ભાવ વધારવામાં આવ્યા નથી. તો સામે સ્ટેશનરી જેવી કે કેસના કાગળો, ફાઇલો, કોમ્પ્યુટરના મેન્ટેનન્સનો ખર્ચ 2 થી 2.5 ગણો જેટલો વધી ગયો છે. જો તંત્ર દ્વારા સ્ટેશનરી કે અન્ય કોઈ લાભ આપે તો અમે પગાર વધારો કરી શકીએ, એમ અંધજન સંસ્થાના સત્તાવાળાઓનું કહેવું છે. આ સમગ્ર મામલામાં આરોગ્ય સત્તાવાળાઓ અને જામનગર જિલ્લાની રોગી કલ્યાણ સમિતિ વગેરે દ્વારા નક્કર રીતે આગળ વધવામાં આવે તો આગામી ભવિષ્યમાં આ તમામ વિકલાંગ કર્મચારીઓના પગાર વધારાનો મુદ્દો ઉકેલી શકવામાં સફળતા મળી શકે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું વાઇબ્રન્ટ સમારોહ અંગે કલેક્ટર કચેરીમાં બેઠક અને લાલપુર બાયપાસ નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવા છે, જેમ કે પગનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુખાવો? શું તમે પણ બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે પછી માઇગ્રેન જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. બોડીફાઈ વેલનેસ છે ને. બોડીફાઈ વેલનેસ છેલ્લા ઘણા સમયથી જામનગર ખાતે કેટલાય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને પોતાના દુખાવા તેમજ રોગોમાં ચોક્કસ રીતે ફાયદો થાય તેવી ટ્રીટમેન્ટ આપી તેમની બીમારીઓમાં 100% રિઝલ્ટ આપ્યું છે. અહીં બોડીફાઈ વેલનેસમાં બીમારીઓ જેમ કે પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોટલા ચડવા, અનિદ્રા, નસો દબાવી, નસો ખેંચાવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા જેવી અંદાજિત 100 થી વધારે બીમારીઓમાં ફાયદો થાય તેવી લેટેસ્ટ અને મોડર્ન ટેકનોલોજીની મદદથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. માત્ર જામનગર નહીં પરંતુ દેશ વિદેશના લોકોએ પણ અમારા આધુનિક કેન્દ્રની મુલાકાત લઈ અમારી ટ્રીટમેન્ટ કરી પોતાની બીમારીઓમાં રાહતનો અનુભવ કર્યો છે. અહીં બોડીફાઈ વેલનેસ ખાતે તમામ દર્દીઓને 15 દિવસની તદ્દન ફ્રી ડેમો ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. જો તમે કોઈ પણ બીમારીથી પીડિત છો અથવા તમારા નજીકના સંબંધીઓ, મિત્રો કે પાડોશી શરીરના કોઈ પણ દુખાવા કે પછી બીમારીથી પીડિત છે તો તેમને ખાસ બોડીફાઈ વેલનેસ જામનગરની મુલાકાત લેવા માટે સૂચન કરશો. બોડીફાઈ વેલનેસ જામનગર આપની સેવા માટે હંમેશા તૈયાર છે. દેશ વિદેશમાં રહેતા તમામ દુખાવાથી પીડિત દર્દીઓને બોડીફાઈ વેલનેસ જામનગરની ટીમ મુલાકાત લેવા માટે ભાવભર્યું નિમંત્રણ આપે છે. બોડીફાઈ વેલનેસની વધુ માહિતી માટે આજે જ અમારા કેન્દ્રની મુલાકાત લેવા માટે પધારો. અવધ સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, શેલ પેટ્રોલ પંપ પાસે, HDFC બેંકની બાજુમાં, રંજીત સાગર રોડ, જામનગર. અથવા આજે જ અમારો સંપર્ક કરો. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો
નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 અલગ અલગ વિસ્તારોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સેક્ટર સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો છે. આગામી VGRC કચ્છ અને સૌરાષ્ટ્ર રિજન કોન્ફરન્સનું આયોજન રાજકોટ ખાતે 8-9 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જામનગર જિલ્લામાંથી વધારેમાં વધારે ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તમામ ઉદ્યોગો, MSMEs એસોસિએશન્સ, સ્ટાર્ટઅપ્સ તથા યુવા ઉદ્યોગકારોને વ્યાપક રીતે જોડાઈ શકે અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ શકે તે માટે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો અને પ્રમુખો તથા હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં B2B, B2G મીટિંગો, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને રિવર્સ બાયર્સ સેલર્સ મીટ, સ્ટોલ પ્રદર્શન, MOU, ટ્રેડ શો અને એક્ઝિબિશન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ વિષયો પર સેમિનાર વગેરે યોજવામાં આવશે, જેમાં જામનગર જિલ્લાના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના તથા અન્ય ઉદ્યોગકારો ભાગ લે અને રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર પ્રકાશ પટેલ તેમજ ઉદ્યોગકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં લાલપુર બાયપાસથી રણજીત સાગર તરફ જતા માર્ગ પર થોડા સમયના અંતરે 4 વ્હીલ ચાલકો પોતાનું વાહન ડિવાઈડર પર ચડાવી દે છે. 8 દિવસ પહેલા પણ આ રીતે 3 વાહનો ડિવાઈડર પર ચડી ગયા હતા. વાહન ચાલકો વાહન ચલાવતી વખતે બેદરકાર હોવાને કારણે વાહન ડિવાઈડર પર ચડી જાય છે કે કેમ, અથવા આ રોડની ડિઝાઇન બરાબર છે કે કેમ, તે અંગેની સંબંધિત સત્તાવાળાઓએ તપાસ કરવી જોઈએ એવી લાગણી આ વિસ્તારના લોકોમાં જોવા મળી રહી છે. જામજોધપુરના પરડવા ગામમાં થોડા દિવસ પહેલા એક શ્રમિકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. બાદમાં પોલીસ તપાસમાં એવું જાહેર થયું હતું કે આ મૃતક શ્રમિકની પત્ની અને શાળાએ આ શ્રમિકની હત્યા કરી હતી અને મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો. હત્યા પાછળના કારણમાં એવું જાહેર થયું હતું કે આ શ્રમિકના પત્નીને અગાઉના પતિથી જે 2 દીકરીઓ થયેલી છે તે દીકરીઓ સાથે આ શ્રમિકનું વર્તન યોગ્ય ન હતું અને અવારનવાર અડપલા કરતો હતો, જે બાબતને શ્રમિકની પત્ની અને શાળાએ સાથે મળીને આ શ્રમિકની હત્યા કરી તેનો મૃતદેહ કોથળામાં ભરી કૂવામાં ફેંકી દીધો હતો. હત્યાના આ બનાવ અંગે પોલીસે મૃતકની પત્ની અને શાળાની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલા અંગે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. जामजोधपुर पुलिस स्टेशन ने BNS की कलम 103 के मुजब मर्डर का गुना दाखिल किया है. इसमें मरण जन्नार सोहम भील को उसकी वाइफ राधा बहन और उसके साले राहुल गुलाब सिंह ने मारकर कुएं में उसकी बॉडी डाल दी. इसमें जो मरण जन्नार है वो अपनी वाइफ और बच्चों के साथ काफ़ी मारपीट और गैर बर्ताव करता था. इसी से परेशान होकर उसकी वाइफ ने और उसके साले ने उसको मार डाला.
अभी दोनों आरोपी राधाबेन और राहुल गुलाब सिंह जुडिशियल कस्टडी में हैं। જામનગરની ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીના સૂચન અનુસાર જનસમુદાયમાં મોઢાની સ્વચ્છતા અને દાંતની સાચી સંભાળ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમના સંકલનકર્તા અને વિભાગના નિષ્ણાંત ડોક્ટર રોહિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના ફેકલ્ટી સભ્યો દ્વારા દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિનું મોડેલની મદદથી જીવંત નિદર્શન રજૂ કરવામાં આવ્યું અને મોઢાની સ્વચ્છતા અંગે જાગૃતિ પ્રવચન આપવામાં આવ્યું હતું. પ્રવચનમાં તેમણે દાંત અને દાઢની આસપાસ જામતા પ્લેકને દૂર કરવાના રસ્તાઓ, યોગ્ય બ્રશની પસંદગી, દિવસમાં 2 વખત દાંત સાફ કરવાની આવશ્યકતા અને પેઢાની સંભાળ વિશે વિગતવાર સમજણ આપી હતી. મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય બ્રશિંગ ઉપરાંત અન્ય જીવનશૈલીના પાસાઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું. તેમાં સારો આહાર, ખાંડવાળો ખોરાક ટાળવો, તમાકુના દૂષણથી દૂર રહેવું અને નિયમિતપણે ડેન્ટલ ચેકઅપ કરાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. લોકોમાં હકારાત્મક વલણ વધારવા અને સ્વસ્થ સ્મિતને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ હેલ્ધી સ્માઇલ સેલ્ફી બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લગભગ 100 જેટલા લોકોને ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું. સ્થળ પર પોસ્ટર, બેનર અને હેલ્થ એજ્યુકેશન ચાર્ટનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. તેમજ સામાન્ય લોકોને માહિતીપ્રદ પેમ્પલેટ અને IEC સામગ્રી આપીને દાંતની સંભાળ અંગે માહિતી પહોંચાડવામાં આવી. સંસ્થાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ દ્વારા લોકોના દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિ અને રોજિંદી મૌખિક સ્વચ્છતા અપનાવવાની પ્રેરણા આપવામાં સફળતા મળી છે. વિભાગના તમામ ફેકલ્ટી સભ્યોના સક્રિય સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, જેના કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ ભાગ લઈને ઉત્કૃષ્ટ કલા પ્રદર્શન કર્યું હતું. સૌથી પ્રતિષ્ઠિત એવી રાસ સ્પર્ધામાં જામનગર શહેરના રાજશક્તિ રાસ મંડળે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગર શહેરનું ગોવાડિયા રાસ મંડળ દ્વિતીય ક્રમાંકે અને સુરત શહેરનું ઓમ કલ્ચરલ તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા છે. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની શ્રેણીઓ પણ યોજવામાં આવી હતી. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ગાંધીનગર શહેરનું પનઘટ કલા કેન્દ્ર પ્રથમ ક્રમાંકે, સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ દ્વિતીય ક્રમાંકે અને તાપી શહેરનું કસ્તુરબા અધ્યાપન મંદિર તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા હતા. જ્યારે પ્રાચીન ગરબા સ્પર્ધામાં સુરત શહેરનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ પ્રથમ ક્રમાંકે, રાજકોટની MNN વિરાણી સાયન્સ કોલેજ દ્વિતીય ક્રમાંકે અને અમરેલી શહેરની KP ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ તૃતીય ક્રમાંકે વિજેતા ઘોષિત થયા હતા. જામનગર શહેરના ચેમ્બર કોલોની વિસ્તારમાં મુખ્ય રોડ પર રાધાકૃષ્ણ મંદિર નજીક 15 દિવસ અગાઉ પાણીની પાઇપલાઇન બિછાવવામાં આવી હતી. આ વિસ્તારમાં પાણીની અન્ય એક પાઇપલાઇન પણ છે, જે હાલમાં તૂટી ગઈ હોય. આ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારનો રોડ પણ તૂટેલો છે અને 15 દિવસથી આ રોડ તૂટી ગયેલી સ્થિતિમાં પડ્યો છે, જેને કારણે અહીંથી પસાર થતા 2 વ્હીલર સહિતના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે. કેટલાક 2 વ્હીલર સ્લીપ થવાને કારણે આ વાહન ચાલકોને ઈજાઓ પણ પહોંચી રહી છે. આ વિસ્તારના સ્થાનિક લોકો આ જગ્યા પર તૂટેલા રસ્તાને સારી સ્થિતિમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ.
1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઐતિહાસિક રીતે નબળો પડતો ભારતનો રૂપિયો $1ની કિંમત 90 રૂપિયાને પાર. ગુજરાતમાં SIRની કામગીરી દરમિયાન મળી આવતા લાખો મૃતકોના નામ, યાદીમાંથી લાખો નામો નીકળી જશે. જામનગરના ગોરધન પર નજીક 100 વીઘા સરકારી જમીન પરથી દબાણો હટાવતું વહીવટીતંત્ર, વિગતો આપતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનબબેન ખફી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. સમર્પણ સર્કલ પર ફ્લાયઓવર બનાવવા માટે સ્થળ વિઝિટ કરતા કમિશનર દિનેશ મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.